નમસ્કાર. તો હાજર છીએ ફરીથી નવા એપિસોડ સાથે અને નવા ગેસ્ટ સાથે. એમની ઓળખાણ આપતા બસ એક અલગ ટાઈપની શરૂઆત કરવા માંગુ છું કે એક દવા આપવાની નાની ભૂલ કે પોલિયોના ટીપા થોડા વધારે પીવડાવાઈ ગયા અને એ ભૂલના લીધે એમને ચાલવામાં તકલીફો થઈ, એમના પગમાં તકલીફો થઈ અને ફિઝિકલ થોડી નાની મોટી તકલીફો થઈ, જેના લીધે એમને દવાઓ કરવી પડી બહુ નાની એજથી. અને એ બધું કરતાં કરતાં આજે જો એમની ઓળખાણ આપું તો એ શું નથી કરી રહ્યા મને એવું થાય. એક લાઈફ કોચ છે, એક મોટિવેશનલ સ્પીકર છે, એમને 2 બુક લખેલી છે, ઓથર છે અને સાથે સાથે હિલિંગનું પણ કરે છે. એમનું 2 ઇન્ટરનેશનલ એવોર્ડ એમની પાસે છે, 6 નેશનલ એવોર્ડ જીતેલા છે અને આવું તો ઘણું બધું એમને મને કહ્યું. હું કદાચ યાદ પણ નથી કરી શકતી કે કેટલું બધું છે એમના વિશે. એ પોતે જ વધારે જણાવશે, પણ શરૂઆત માટેનું એમનું આ ઇન્ટ્રોડક્શન એટલું સરસ છે અને ઇનફ છે કે ખ્યાલ આવે કે માણસ ધારે તો શું નથી કરી શકતો. આ ટાઈપની ફિઝિકલ પ્રોબ્લેમ થાય અને એમાંથી પ્રોપર રીતે ફરીથી પોતાની જાતને ચાલતા કર્યા. આ ખાલી ચાલતા જ નહીં, એટલું બધું અચીવ કરેલું છે અને હજુ પણ લાઈફમાં આગળ બહુ જ મોટા સપનાઓ લઈને આજે આપણી સાથે છે. તો થેન્ક યુ સો મચ. રુસિકાબેન હાથી આપણી સાથે જોડાયેલા છે પોરબંદરથી. મોસ્ટ વેલકમ રુસિકા, અને થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે એઝ અ ગેસ્ટ અમારા પોડકાસ્ટમાં તમારી જર્નીને શેર કરવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ પૂર્વી મેમ. બસ જસ્ટ એક જેસ્ચર જ છે ને, આપણે અચીવમેન્ટ જેવું લાગે. થેન્ક યુ સો મચ મેમ. બસ તમે લોકો છો તો આ ચેનલ છે. અલગ અલગ લોકો જોડાય છે અને આપણા પોડકાસ્ટ રેકોર્ડ થયા કરે છે. અને આપણો જે પર્પસ છે, જે લોકો કદાચ આ ફર્સ્ટ ટાઈમ જો એપિસોડ જોઈ રહ્યા હોય તો એમને જણાવવું છે કે હાઉસવાઈફ, એક લેડી વર્કિંગ હોય કે હાઉસવાઈફ હોય, એ દરેકની પોતાની જર્ની એક યુનિક હોય છે. એમની પાસે બહુ બધું હોય છે જે શેર કરી શકે છે અને એમને પાસેથી ઘણી બધી લર્નિંગ લઈ શકાય છે. અને એ પર્પઝથી જ આપણી આ ચેનલ ચાલી રહી છે. તો જો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હો, તમને પણ ઈચ્છા હોય તો જોઈન થઈ શકો છો. બસ એક કમેન્ટ કરજો, તમને રજિસ્ટ્રેશન ફોર્મ મળી જશે. અને આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હોવ તો સબસ્ક્રાઈબ કરજો. અને બસ આપણે આપણા પોડકાસ્ટને આગળ વધારીએ. તો રુસિકા, લાઈફની અંદર તમે જે આટલું બધું અચીવ કરેલું છે, તો આ અચીવમેન્ટ પાછળનું મોટિવેશન ક્યાંથી આવ્યું તમને? મેડમ, આવું કહી શકાય કે હું સ્ટાર્ટિંગમાં તો મારું આમ કહેવાય ને, રૂટીન એક ગર્લની લાઈફ ચાલતી હોય. બીકોમ કર્યું, એમબીએ એચઆર કર્યું, પણ કહેવાય મારું એક લાઈફ એક મૂવી જેવી છે. ઉપર નીચે સસ્પેન્સ પણ આવ્યું, કોમેડી પણ આવ્યું, ઘણું બધું થયું. તો હું પોરબંદર થી બિલોંગ કરું છું. મારું સ્ટડી મેં અહીંયા જ કર્યું. પછી ક્રાઉડ સાથે, બધા સાથે હું સીએ કરતા કરતા ગઈ આગળ, કે ઠીક છે ગર્લ માટે સારું કરિયર છે. આઈ વેન્ટ ફોર સીએ. પછી ગમે તેમ ઘરવાળાને કન્વિન્સ કર્યા કે પોરબંદરમાં સીએ પોસિબલ નથી કરવું. સો એક લેવલ ક્લિયર થઈ ગયું. આઈ વોન્ટ ટુ ગો ટુ અમદાવાદ. તો મેં અમદાવાદ મારું આગળનું એજ્યુકેશન પરસ્યુ કર્યું. અને આમ કહેવાય ને મેડમ, ઇટ્સ અ ફની થિંગ, પણ કદાચ ઘણીવાર લાઈફમાં બધા એવું કે એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન, પણ હું એક વર્ડ એડ કરીશ, એવરીથિંગ હેપન્સ ફોર અ ગુડ રીઝન. તો હમ. ગુડ રીઝનના કારણે ભગવાને મને 7 વાર ફેલ કરી. ભગવાને તો ફેલ ના કરી કહેવાય, મેં જ પેપરમાં એવું લખ્યું હશે કે હું ફેલ થઈ. અને પછી મેડમ આઈ રિયલાઇઝ દેટ આઈ એમ ગુડ એટ ટોકિંગ વિથ પીપલ અને આઈ લાઈક ટુ ડીલ વિથ ધેમ. અને લોકો સાથે વાતચીત કરવાની કળા. મારા ફ્રેન્ડ્સે કીધું તું એચઆર કર. મેં તો એચઆર શું હોય કઈ ખ્યાલ જ નતો. તો મેં એચઆર કર્યું, માસ્ટર્સ કર્યું એચઆરમાં. અને પછી મને એક જોબ મળી, એ બી મેમ ખાલી 7,500 રૂપિયા. અમદાવાદમાં 7,500 દેખાય પણ નહીં. અને મેં કીધું ઠીક છે. મારા ફાધરે એક એડવાઇસ આપી કે બેટા એક કામ કર, નાનેથી શરૂ કરીશ તો બધે પહોંચીશ. અને મારા જે સીએ ના જે આર્ટિકલશિપ કરતી એ સર હતા, એને મને એક સ્લોગન શીખવાડેલું મેડમ. એ એક મોટિવેશન લાઈફ ટાઈમ યાદ રાખીશું. ચિત્ત તું ચિંતા શાને કરે, કૃષ્ણને જે કરવું હોય તે કરે. સો આઈ એમ અ કૃષ્ણ ભક્ત. તો અહીંયાથી મારી લાઈફ ચાલુ થઈ. ઇન્ટરવ્યુ બહુ બધા લીધા. ને ક્યાંક મેડમ એવી સિચ્યુએશન આવી ગઈ હતી કે ખોટા લોકોને મારે જોબ દેવી પડતી હતી, જે ડિઝર્વિંગ નહોતા. જસ્ટ બીકોઝ દે કેન ટોક ગુડ, એની પર્સનાલિટી સરસ છે એટલે. તો મેં કીધું કેમ આવું એમ, લાઈક આ ખોટું છે, આપણે ક્યાંક ખોટું કરી રહ્યા છે.
પછી મને રિયલાઇઝ થયું એટલે મેં કીધું હું જ એક પર્સનાલિટી કોચ બની જાઉં તો પછી મને એમ થયું મારું લેંગ્વેજ, કાઠિયાવાડી ટોન, મારા કપડાં એ બધું જ મારે ઇમ્પ્રુવ કરવું પડશે. સો મેં એઝ અ મોટિવેશનલ સ્પીકર કોઈક સેમિનાર અટેન્ડ કર્યો. એક દિવસ રજાનો દિવસ હતો, ફ્રીમાં થતો હતો, એટલા બધા પૈસા બી નતા ત્યારે. ફ્રી છે ચલો ને જવા દો, સન્ડે યુટિલાઇઝ. ત્યાંથી મને કોચ મળ્યા. એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ ધીસ જર્ની ઓફિસમાં. કદાચ આ મેડમ બી મારું ઇન્ટરવ્યુ જોશે તો મારો કાન પકડશે. ઓફિસમાં બંક મારી મારીને હું આ ટ્રેનિંગ લેવા જતી કે કેમ મોટિવેશનલ સ્પીકર બને. એન્ડ પછી આ મેડમ સ્ટાર્ટ થઈ. તો આજે ભગવાનની દયાથી એક મોટિવેશનલ સ્પીકર પણ છું, કોર્પોરેટ ટ્રેનર છું, ઓથર છું, લાઈફ કોચ છું, અને બાય ગોડ્સ ગ્રેસ 2019માં એક ટેડેક સ્પીકર તરીકે પણ મને મળ્યું. તો આઈ એમ સો હેપી ફોર ધેટ. ઓકે, ઓકે. તો મેં જે તમને પૂછ્યું કે અ, તમે તો આખી સ્ટોરી મને કહી, બરાબર છે, પણ ઇન્ટરનલી બૂસ્ટ મળે આ બધું કરવા માટે, કે મેડમ તમે બીજું કોઈ વસ્તુ કરો છો કે જે આઉટસાઇડથી પણ તમને એ મોટિવેશન મળતું હોય, કે મેડમ અંદરથી જ સ્વભાવ એવો છે? અંદરથી જ મેડમ આ બધું જે મેં જોયું ને મેડમ, એક કહેવાય મેં તમને આ સ્ટોરીની પાછળનું રીઝન એ હતું મેડમ કે પેલું મોટિવેશન ક્યાંથી મળ્યું કે હું સીએ માં ફેલ થઈ તો મારી પાસે આજે કઈ કરિયર નથી બીકોમ સિવાય. પછી હા. મેડમ બીજું મોટિવેશન મને મળ્યું કે ઇન્ટરવ્યુ તો આટલા બધા લીધા, જોબ તો લાગી ગઈ, પણ ખરેખર સાચા માયનામાં હું ડિઝર્વિંગ કેન્ડિડેટને નથી આપી શકતી. તો કહેવાય ને નાના હોય તો અંદરથી કહેવાય કે આગ લગાડી દે એવું ફીલ થાય. તો ત્યારે હમ. મને એવું થયું કે ઋષિકા તું ખોટા લોકોને જોબ દે. તો સેકન્ડ મોટિવેશન વોઝ ધેટ. થર્ડ મોટિવેશન મને ત્યાંથી મળ્યું કે આ સ્પીકર બની તો લોકો મને એની સ્ટોરી શેર કરવા માંડ્યા. મેં કીધું આ બિચારાનું તો કોઈ નથી, આપણે ટ્રાય કરીએ કે એને હેલ્પ કરીએ. તો અંદરથી મને આ રીતે સેલ્ફ કે મોટિવેશન નેચરલી મળ્યું એવું થયું. તમારી ડેસ્ટિની લખાયેલી હતી ને અંદરથી તમે વસ્તુ ક્લિક થતી ગઈ, કરતા ગયા. વેરી નાઇસ. ઓકે. તો તમે મને એ જણાવો, જ્યારે પોલિયાના ટીપાની તમે વાત કરેલી મને, કે વધારે લેવાથી તમને તકલીફો થઈ, તો એ એક્ઝેક્ટલી શું થયેલું ને પછી તમે એમાંથી ઓવરકમ કઈ રીતે થયા? મેડમ યુઝ્યુઅલી હું 6 મંથ્સની હતી, પોલિયો ડ્રોપ્સ દેવાના હતા. તો પોલિયો ડ્રોપ્સ દઈ દીધા પછી મધર ફાધર સાથે મારે જુનાગઢ જવાનું થયું, કોઈના મેરેજમાં અમે લોકો જવાના હતા. તો 2-3 દિવસ આઈ વોઝ નોર્મલ, પછી મને તાવ ચડવા લાગ્યો ધીરે ધીરે. તાવ ચડ્યો પછી એમ થયું કે તાવની દવા લે, છોકરું છે બીમાર પડે, ડ્રોપ્સ દીધા હોય તો એવું છે. તો ડોક્ટર્સ કીધું કે હા તાવની મેડિસિન. પછી મેમ આવું મને તાવ ઉતરે નહીં 6 થી 7 મહિના સુધી. પછી પાછા બીજા પપ્પા કે અલગ અલગ ડોક્ટર્સને બતાવીને જોયું તો એને પછી કીધું કે તમારે પોલિયોના ડ્રોપ્સ ક્યારે દેવડાવ્યા. એમાંથી ખબર પડી રિપોર્ટ્સ એન્ડ ઓલ કે ઓવરડોઝ થઈ ગયું છે. અને બધા આમ શોકમાં કે ઓવરડોઝ પણ થતું હશે ઇવન પોલિયોના ટીપામાં. અને એના કારણે મેડમ સ્પાઇનલ કોર્ડથી પછી ખબર પડી કે ખરેખર પ્રોબ્લેમ પગની નથી, સ્પાઇનલ કોર્ડની નસ જ વાકી થઈ ગઈ. અને એ નસ વાકી થઈ ગઈ એમાં મારું જે રાઈટ સાઈડ આખી ખેંચાઈ ગઈ. એના કારણે આ પગ મારો સેજ નાનો છે અથવા બ્લિંક કરે એવું થાય. અને ચાલવાનું બંધ, આખું શરીર ખોટું થઈ ગયું, કમરથી લઈને પગ સુધી. ઇન્જેક્શન મારો સોય કુચાડો, કાંઈ જ ના થાય. એન્ડ ધેન માય મધર વોઝ પ્રેઇંગ કે ભાઈ મારી દીકરીને ભગવાન રાખો તો આખી રાખજો, બાકી એને રાખતા જ નહીં. એવી પરિસ્થિતિ આવી ગઈ હતી. રોજ મારા દાદા દાદી, પપ્પા મમ્મી, હું રડું ને મેડમ તો પણ અવાજ ન આવે એવી પરિસ્થિતિ હતી. હવે નાનું છોકરું હોય, ભૂખ લાગે, કઈ બી થાય. પછી બધા 2-2 કલાક જાગીને મને ભગવાનનું કરતા, થોડું થોડું દૂધ પીવડાવતા, એ રીતે જર્ની ગઈ. અને મારા મધર કહેવાય કે હરેક મધર ને એમ હોય એનું ચાઇલ્ડ છે બચી જ જાય એમ. તો એમને એવું ફીલ થયું કે જલારામ બાપા અમારી કાસ્ટમાં તો એ કે જલારામ બાપાના હું 21 ગુરુવાર કરીશ તો શુડ બી ઓકે. તો એવું એની શ્રદ્ધા કયો, ઘરનાની પ્રેયર્સ કયો, મારા દાદા હંમેશા જાપ કરતા રહેતા. મારા ફાધર મધર કાકા કાકી એવરીબડી બધા જાપ જ કરતા. કારણ ભગવાન સિવાય ડોક્ટરે ના પાડી અમેરિકા લઈ જશો તોય આ સાજું નહીં થાય, અને ઇન્ડિયામાં તો ઈલાજ જ નથી. અને ઓપરેશન થાય તો 18 વર્ષ પછી થાય, ત્યાં સુધી કાંઈ જ ના થાય. અને આવી કરતા કરતા મેડમ હું 4.5 પોણા 5 વર્ષે ચાલતા શીખી. ચાલતા હું મેડમ 6.5 વર્ષ નથી ત્યારે ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં હતી. તો ત્યારે મારું મેન્ટલી બહુ સરસ ગ્રોથ હતો. ફિઝિકલી થોડું વીકનેસ હતી, ચાલવામાં થોડું બ્લિંક થાય, પડી જાવ ઘડીએ ઘડીએ. પહેલા તો મેડમ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ટુ ફિફ્થ સ્ટાન્ડર્ડ તો મારા પગમાં પિંક પાર્ટો ફ્રિકવન્ટલી હોય, કારણ કે હું પડી જતી ચાલતા ચાલતા, થાકી જતી, પડી જતી. બટ કહેવાય કે આ જર્નીના પછી મારા દાદાને હું એક સેલ્યુટ આપું છું કે એને
હું 4.5-5 વર્ષની હતી ત્યારે જ ગુજરી ગયા, પણ એક બચપનથી બીજ રોપેલું કે પ્રોબ્લેમ ઋષિકા અહીંયા દિમાગમાં હોય, પગમાં ના હોય. તો એવું એને મને કે નાના હોય તો એક હેમરિંગ ટેકનિક કરીને સમજાવી દીધું, ઋષિકા તકલીફ અહીં છે, અહીં નથી પગમાં. મેં કીધું હા તકલીફ ઋષિકા અહીં છે. એમ કરતા કરતા મેડમ એમાંથી બહાર નીકળી અને હવે હું સરસ રીતે ચાલુ છું. ડાન્સ તો મારું પેશન છે. હું મારા સેમિનાર્સમાં બી કોઈ વિડીયોઝ જોશે ને મેમ તો ખબર પડશે, હું મસ્ત એ લોકોને બધાને મોટિવેશનલ ગીત ઉપર ડાન્સ બી બધા 60 years ના હોય તોય ડાન્સ કરવાનું, એક હેપી ડાન્સ કરાવું. ધીસ ઇઝ હાઉ આઈ ઓવરકમ ધ જર્ની. ઓકે. તો જ્યાં ડોક્ટરે ના પાડી દીધી કે આનો કોઈ જ ઈલાજ નથી, પણ ઘરના લોકોની શ્રદ્ધા અને તમને જે મેન્ટલી ફીડ કરવામાં આવ્યું કે અહીંયાથી છે, પગમાં પ્રોબ્લેમ નથી, હા. અને આ વસ્તુના લીધે તમે ચાલતા થઈ ગયા. યસ. એટલે એવું કહી શકાય ને કે આપણે જે બી શક્તિ છે તે ભગવાને અંદરથી આપી છે, તમે એને રિયલાઇઝ કરો, એને બહાર કાઢો, અને તમે પોતે એ વસ્તુ મેનિફેસ્ટ કરી લીધી પોતાના માટે, ચાલતા થઈ ગયા. અને ખરેખર અચીવમેન્ટ કહેવાય ને કે ડોક્ટર્સ ના પાડે પછી પણ તમે એ કહી શકો, કરી શક્યું એમ. અને જે તમે જલારામ બાપાની વાત કરી કે એ શ્રદ્ધા, એ કદાચ તમે કોઈ પણ એનર્જીને બિલીવ કરતા હો, પણ જે મેઇન વસ્તુ છે, જે બિલીફ, એ બિલીફ તમારા લોકોની જે બધાની હતી, અને બસ બધો કંટ્રોલ અહીંયાથી કરીને તમે ચાલતા થઈ ગયા. ખરેખર જે વ્યુઅર્સ હશે એમને સાંભળીને ખ્યાલ આવશે કે તકલીફ હોય છે, પણ મેન્ટલી આપણે એને કરી શકીએ છીએ. આપણી અંદર જ બધી શક્તિ છે, જે આપણી સામે એક્ઝામ્પલ છે ઋષિકાજીનું, એમને કરી બતાવેલું છે. રિયલી શું કહું, શબ્દો નથી. આ વસ્તુ આખી જિંદગી પોતાને તો મોટિવેશન આપે જ, પણ તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં લોકોને પણ એ વસ્તુ એક સ્પાર્ક થઈ જાય કે ઓહ, એમને કરેલું છે તો આપણે પણ કરી શકીએ. થેન્ક યુ આ શેર કરવા માટે. ઓકે. તો આની સાથે બસ હવે મારે એ જાણવું હતું કે તમારી લાઈફમાં એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યો? તમે આ બધા તો એક્ઝામ્પલ આપ્યો, ઓલમોસ્ટ તમારા બધા જ ટર્નિંગ પોઈન્ટ જેવા જ છે, બટ છતાં પણ તમને લાગેલું હોય એવું કંઈ કે એક એવો ટર્નિંગ પોઈન્ટ કે જ્યાં આગળ તમે ઓલમોસ્ટ કંઈક અલગ જ દિશામાં ગયા હો, જે કરતા હો એના કરતા અલગ જ દિશામાં. હા. મેડમ મારું એક આ મોટિવેશન નો તો ટર્નિંગ પોઈન્ટ હતો જે આપણે વાત કરી. હા. પછી મેડમ મોટિવેશનલ સરસ ચાલતું હતું, મેં બુકો લખી. કેવાય કે એક મોટિવેશનલ સ્પીકર કે પબ્લિક સ્પીકર હોય બુક લખે કે ઓકે એ આજના જમાનામાં એક થોડું નોર્મલાઇઝ થઈ ગયું છે. પણ મેડમ હું પોરબંદરમાં રહેતી હતી, મને ઘણા લોકોએ એવું કીધું કે તારી જે સ્પીચ છે એ બાળકો જેવી છે, નહીં ચાલે, આવું થશે તેવું થશે, તું સ્ટેજ ઉપર આમ છોકરાઓની જેવું રહેતી હોય. તો મારું મેડમ એક જ ટાર્ગેટ હતો કે ટ્રેનર એટલે દિલને ટચ કરી જાય અને કઈ ચેન્જ લઈ આવે. તો પછી હું એ રીતના આગળ વધી કે હા ઠીક છે. અને મેડમ કહેવાય કે કોઈ ભલે ગમે તેટલું ઓલું કરે, પણ મને એક ચાન્સ મળ્યો દુબઈ ટ્રેનિંગ આપવાનો. દેટ વોઝ ધ બિગેસ્ટ ટર્નિંગ પોઈન્ટ કે હું હમણાં જ મેડમ મેમાં લાસ્ટ વીકમાં મને દુબઈ, ખાલી કહેવાય ને 3.5 દિવસની જ જર્ની હતી, પૂરા 4 દિવસ બી નથી થયા. બટ ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન માય લાઈફ. હું મારા મેન્ટરને બી થેન્ક યુ કહીશ કે એને મને ચૂઝ કરી ફોર ધીસ. અને ત્યાં જઈને બી મેડમ એવું થયું હતું કે જેટલા ટ્રેનર હતા ને સાથે બોલવા વાળા, એ લોકો બધામાં એક નોમિનેશન ફોર્મ ભરાયું હતું અવોર્ડ માટે કે હુ સ્પોક બેટર ઇન, જે તમને મજા કે નહીં આવી. તો મેડમ ત્યાં બી મારું ટોપ સેકન્ડમાં નામ આવ્યું, ત્યાં બી મને એક એક્સેલન્ટ ટ્રેનર માટે નોમિનેશન મળ્યું, ત્યાં બી એક ટ્રોફી મળી. તો મેમ આજે હું હકથી કહી શકું કે આઈ એમ ધ ઇન્ટરનેશનલ સ્પીકર ઓલ્સો. સો બહુ સારું ફીલ થાય. ઇટ વોઝ ધ બિગેસ્ટ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઓકે. સો કરિયરમાં બી આ ટર્નિંગ પોઈન્ટ, લાઈફમાં બી ટર્નિંગ પોઈન્ટ, અને એક એક એરિયા તમે ક્રોસ કરતા જાઓ છો. ફાઇન. તો ઘણી બધી આપણે સક્સેસની અને તમે જેમાંથી ઓવરકમ થયાની વાત કરી. હવે એવું લાઈફમાં યાદ આવે છે તમને કે ક્યારેક એવી કોઈ ભૂલ કરેલી હતી જે મારે નહોતી કરવાની, અને એમાંથી લર્નિંગ લઈને હવે કંઈ આગળ બીજું કંઈ કર્યું હોય? હા, આ મેડમ હું ઓપનલી ખાલી આમ ફર્સ્ટ ટાઈમ શેર કરું છું કઈ સાથે, મારા સ્ટુડન્ટ સાથે કે કાઉન્સેલિંગમાં હું શેર કરતી હોય. કારણ કે મેમ ભૂલો હંમેશા અ, કરીએ તો એમાંથી બહાર નીકળીને કંઈક નવું શીખી શકીએ. આ મેં રિયલાઇઝ કર્યું મારી લાઈફમાં. પેલા મેડમ અંદર બહુ જ જેલસી હતી, બહુ જ જેલસી, અતિશય ચલો. જેલસી ઓકે. ફેક્ટર બહુ હતું. કહેવાય કે એક ફિમેલમાં જેલસી ફેક્ટર બાય ડિફોલ્ટ હોય. તો એક જેલસી ફેક્ટર હતું ને હું મેડમ કોઈને નીચું પછાડી દેવું, કોઈને કેવું કે હું જ બેટર છું, બીકોઝ આઈ વોઝ ગુડ ઇન સ્ટડીઝ ઓલ્સો.
બધી રીતના સારું સારું ચાલતું હતું, તો મને એમ થયું કે હું બેસ્ટ છું, આવી છું, તેવી છું, મારા જેવું કોઈ નહીં. ઘણા લોકોને હું હેરાન બી કરી દેતી, લાઈક કહીને કે ભાઈ આવું ના કરે જાય, આવું તું હું જ બેટર, એવી રીતે. પછી મેમ એક નાનકડી વાત છે મેડમ, બટ મારી લાઈફની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, જ્યાંથી મેં શીખ્યું કે યુ શુડ નેવર ડુ જેલસી. મેં 8th સ્ટાન્ડર્ડમાં, હું ત્યાં સુધી મારો સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક જ આવતું હતું. અને પછી મેં એવું કીધું કે મારા જેવું કોઈ નહીં. તો મારી જે 6 મંથની એક્ઝામ પછી મારો ટોપ થર્ડ આવ્યો, ફર્સ્ટમાં સીધી થર્ડ. ફાઇનલ એક્ઝામમાં મેડમ છેલ્લું નંબર ગયો, 8-10મો કંઈક આવ્યો હતો. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે ભગવાન એના સગાનું બી ઈગો એટીટ્યુડ નથી રાખતા, તો આપણે તો એક કહેવાય ને, તુચ્છ માનવ છે. ત્યાંથી મેડમ એક મિસ્ટેક મારી હતી, ત્યાંથી રિયલાઇઝ થયું મેડમ લાઈફ શું છે. મેં જેલસી બંધ કરી દીધી, ગોસિપ બંધ કરી દીધું, કોઈ આગળ નીકળી જાય તો એને હેરાન ઓલું નહીં કરવાનું. અને મેડમ જાણે અનજાણે મેં ઘણા બધાને રૂડલી જે બિહેવ કરી દીધું હતું, કોઈની લાઈફમાં ઇન્ટરફિયર કરી દીધું હતું, તો એ મને રિયલાઇઝ થયું આ ન કરવું જોઈએ આપણે. હું તો મેમ હવે શીખી ગઈ છું, કોઈ જાડું પાતળું હોય ને તો એ બી ન કહેવું જોઈએ. વી નેવર નો વોટ ધેટ પર્સન ઇઝ ગોઈંગ થ્રુ. તો મેડમ યસ. છેલ્લા 9 વર્ષ જે છે, 8.5 વર્ષ, એ મને બહુ શીખડાવી બી ગયા. અને આવી મિસ્ટેક મેં કરી બી છે મેડમ, કોઈને નીચું કરી દેવું, કોઈની સિક્રેટ શેર કરી દેવી. તો એ આપણે નાનકડા હતા 8માં 10માં તો થઈ ગયું હતું. પણ એમાં જો હું ધીરે ધીરે ઓવરકમ કરું છું, ગિલ્ટ બી થાય ઘણી વખત કે કોઈકને આપણા વજહથી કેટલું નુકસાન થયું હશે, દુઃખ થયું હશે. પણ આઈ રિયલાઇઝ કે હવે જે થઈ ગયું છે. સો આ મેડમ 8.5-9 વર્ષની જર્નીમાં શીખ્યું કે કોઈને આપણી સાઈડથી હર્ટ નહીં કરવાના, ગોસિપ નહીં કરવાની. અને જેને મારાથી મિસ્ટેક થઈ ગઈ, હર્ટ થઈ ગઈ, અને મેં સોરી બી કહી દીધું. એક હિંમત જોઈએ ને મેડમ, એક જીગર જોઈએ કોઈને સોરી કહેવા માટે બી. તો એ બહુ જ અંદરથી બધું જ મેડમ મૂકીને હું અહીંયા આવી છું. આ જેટલી ભૂલોથી મેં હર્ટ કર્યા છે એમાંથી બી બહાર આવી. કારણ કે ઘણી વાર મિસ્ટેક્સ થઈ જાય ને મેડમ, તેનું લાઈફ ટાઈમ ગિલ્ટ રહે આપણને. પણ કદાચ ભગવાનનું શું પ્લાન હશે, વી નેવર નો, કે આપણે આવું મોઢામાંથી કેમ કાઢ્યું હશે. તો હવે એ મિસ્ટેકને બી મેડમ બર્ડન તરીકે નથી લેતી. થઈ ગયું છે તો મેં સોરી બી કહી દીધું છે. તો હવે લાઈફમાં મૂવ ઓન કરવું જ જોઈએ ને. કદાચ એટલે બી મેડમ મારો એક પર્પોઝ આ રહી શક્યો હોય કે હું કોઈને હેલ્પ કરી શકું. ઓકે, ફાઇન. તમે કહ્યું કે તમે 2 બુક લખેલી છે, તો આપણા વ્યુઅર્સને એનું બ્રીફ આપશો કે એક્ઝેક્ટલી કયા સબ્જેક્ટ પર તમે બુક લખી છે? શ્યોર મેમ. મેમ હું એક કાઉન્સેલર બી છું. ઓકે. છેલ્લા 4.5 years થયા છે મને કાઉન્સેલિંગમાં. અને 250 થી વધારે લોકો મારી પાસે આવ્યા છે કાઉન્સેલિંગ કરાવવા. કોઈ ડિપ્રેશનમાં હોય, કોઈ સુસાઇડલ કેસ હોય, કોઈ ફેમિલી ટ્રોમાસ છે, આ બધા જ આવે, રિલેશનશિપ કાઉન્સેલિંગ. તો એ મેડમ હું કાઉન્સેલિંગ પણ કરું છું. તો એના બેઝ ઉપર અમુક કોમન પ્રોબ્લેમ્સ મને ખબર પડ્યા કે આ અમુક પ્રોબ્લેમ્સ છે જેના કારણે લોકો ડિપ્રેશનમાં જાય છે. આજે નાની યંગ એજના બી લોકો છે એ બહુ ડિપ્રેશનમાં જતા રહે. તો મને એમ થાય એને શું પ્રોબ્લેમ હોય. 12 વર્ષના છોકરાઓ કે બહુ સ્ટ્રેસ છે, મને એમ થાય એને શું સ્ટ્રેસ હશે. તો ઓકે. આના ઉપરથી મેડમ મેં એક બુક લખી છે, મારી ફર્સ્ટ બુક 2019માં, મેક યોર લાઈફ રિડિક્યુલસલી અમેઝિંગ, જે અમેઝોન ને ફ્લિપકાર્ટ પર બી અવેલેબલ છે. અને બહુ સારી બુક રહી. એમાં 16 ચેપ્ટર્સ મેં લખ્યા છે. ફર્સ્ટ તો મેં સ્ટાર્ટ જ કર્યું છે ધ હેપી મંત્રા. અને ઘણા બધાની મને એવી કમેન્ટ બી હતી કે કેમ રિડિક્યુલસ વર્ડ યુઝ કર્યો, ઇટ ઇઝ અ નેગેટિવ વર્ડ. તો જો મેં હા. આગળ પોઝિટિવ લગાડ્યું છે કે જો રિડિક્યુલસ હોય તો એને અમેઝિંગ બનાવો, એ તમારી અંદર જ છે. ઓકે. અ, એક હેપી મંત્રા. પછી તમે પોતાના જ હીરો બનો. આપણું કોઈક આઈડલ હોય તો કેવું બને, પણ આપણે કોઈના આઈડલ બની જાય તો કેવું સારું લાગે. પછી ડ્યુઅલ પર્સનાલિટી ના થાવ, સ્ટીક ટુ યોર વોન્ટ્સ. આખું અને 16 ચેપ્ટર્સ માંથી મેડમ કોઈ પણ વાંચશે, નાનાથી લઈને મોટા સુધી, હું લખીને આપું છું. એક ચેપ્ટર અહીંયા એને ટચ થશે જ, 110%. આટલું માઇક્રો રિસર્ચ કરીને આ બુક લખી છે. અને સેકન્ડ બુક હમણાં જ મેડમ 1.5 વર્ષ થયું મને બુક જે કરી છે મેં પબ્લિશ, એ છે મેગ્નિફાય યોર ઇંગ્લિશ. કારણ કે હું અહીંયા એઝ અ ઇંગ્લિશ કોચ ઘણા બધાને ટ્રેનિંગ આપવા માટે જાઉં છું. તો મને એમ થયું પોરબંદરમાં થોડી આ પ્રોબ્લેમ છે, સ્પોકન ઇંગ્લિશ કરાવું છું તો ખબર પડી. તો વિલેજીસના લોકો માટે કામ લાગે તો ગ્રામર પોર્શન છે, પેરેગ્રાફ્સ છે, થોડું કોન્વર્ઝેશન કઈ રીતે થાય છે, બહુ ઇઝી લેંગ્વેજમાં એમના માટે લખી છે. સેમ એ બી મેડમ ઓનલાઈન અવેલેબલ છે. તો આઈ જસ્ટ વોન્ટ ટુ હેલ્પ થ્રુ માય બુક્સ. તો એના આ રીઝનથી મેં આ બુક લખી છે.
વેરી નાઇસ. થેન્ક યુ જણાવવા માટે. અને જે લોકોને ઈચ્છા થાય, જે તમારી સાથે કનેક્ટ થાય, તેમની બુકને પરચેસ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં હું બંનેના નામ આપી દઈશ, જેના લીધે તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ પર સર્ચ કરી શકો. આટલું બધું કરો છો કેવી રીતે? હાઉ યુ આર મેનેજિંગ યોર ટાઈમ? તમારું ડેઈલી રૂટીન શું છે એ જણાવજો. કારણ કે જે લોકોને એવું ફીલ થતું હોય ને કે ભાઈ ટાઈમ નથી, તો તમારું એક એક્ઝામ્પલ છે કે તમે બહુ બધી વસ્તુ કરો છો, તો તમારા થ્રુ એ પણ શીખી શકે કે હાઉ યુ આર મેનેજિંગ યોર ટાઈમ. મેડમ આ વાત શેર કરવા પડે, એક નાની વાત કહીશ. ઘણી યંગ મને લોકો જોતા હશે તો એવું માનતા હશે કે મને ઘરનું કામ નહીં આવડતું હોય બીકોઝ કે હું આટલા બધામાં છું. આવું મેં હા. પર્સનલી ફીલ કર્યું છે. પણ મેડમ મારા ફાધરે, હું જયારે અમદાવાદ થી ભણીને પોરબંદર આવી તો એક ટાસ્ક આપ્યો હતો કે તારે જે કરવું એ કર, પણ પેલા રસોઈ બનાવતા શીખ. અને માય ફાધર વોઝ નોટ અવેર કે હું પીજીમાં ઓલરેડી રસોઈ બનાવી ચૂકી છું. હું મારા ભાભીને ફોન કરીને પૂછતી, ગુજરાતી છે તો ઊંધિયું કેમ બનાવાય, મને શીખડાવો, દાળમાં કેટલું મીઠું પડે, આ બધી જ વસ્તુ. સો આઈ વોઝ ઓલરેડી મેકિંગ ધેર. તો એને એવું હતું પપ્પાને કે મને નથી ફાવતું, તો હી ચેલેન્જડ મી. મેં તો એક દિવસ મમ્મી ને ભાભી બંને રસોડાની બહાર, એન્ડ હું બનાવીશ બધું, હું જ કરીને તમને ખવડાવીશ. પણ આ બધું જ કર્યું. નાવ માય ફાધર માય મધર પ્રાઉડલી છે કે મારી દીકરી 100 માણસ વચ્ચે બોલી બી શકશે ને 100 માણસની રસોઈ બી બનાવી લેશે. સો ક્યાંયથી લાઈક પપ્પાનો એક જ ટાર્ગેટ હતો કે મારી છોકરી ક્યાંયથી પાછી ના પડે, લાઈક મેરેજ કરીને બી એને પાછી ના પડવી જોઈએ. તો હું બી મેડમ અત્યારે બધું મેનેજ કરીને 6:30 આવું તો ઘરનું બી કામ જે બી હોય એ મેનેજ કરી દઉં છું, સાથે હેલ્પ મમ્મીની ને ભાભીની. સો તમે મને કચરા પોતું કરવાનું કે તો બી ઇશ્યુ ના આવે. મારો ભાઈ તો એ બી મસ્તી ઉડાવતો હોય કે તું પોતું કરે છે ને તો હું કહું કે એક ઇન્ટરનેશનલ સ્પીકર છે, પોતું બી કરી શકે. સો આવું બી છે. ને હવે તમે જે વાત કરી ટાઈમ મેનેજમેન્ટની, તો મેડમ મેં એક માઇન્ડસેટ જ એવો બનાવેલો છે કે ટાઈમને આપણે મેનેજ કરવો પડે, અદરવાઇઝ એ આપણે મેનેજ કરે ને તો આપણે ફેંકાઈ જાય. તો હું મેડમ સવારે મારો મગજ બી શાંત રહે એટલા માટે મેડિટેશન કરું છું, થોડું જાપ કરું છું, કારણ કે જાપમાં જે તાકાત છે કેમાંય નથી, એવું મેં ફીલ કર્યું છે. તો માળા કરું છું ભગવાન. અને પછી મેડમ ટાઈમે કઈ ના થાય ને તો મને અંદરથી શોર્ટ ટેમ્પર થઈ જાવ, આ નથી થયું, નથી થયું, પેનિક કરી જાઉં. તો એ મેમ એક હેબિટ બની ગઈ છે. તો હું મેડમ ટોટલ અત્યારે દિવસની 6 જગ્યાએ ભણાવવા જાઉં છું. 6 જગ્યાએ. સવારે એક કોલેજ જાઉં બીકોમ વાળા સ્ટુડન્ટ્સ માટે, પછી હું ત્યાંથી ફટાફટ કમ્પ્લીટ કરી લેક્ચર ને મારો સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ લેવા માટે આવું છું. પછી બીજી કોલેજમાં જાઉં, પછી પાછું ખાલી લંચ માટે ઘરે આવું. પછી પાછું એક બીજી કોલેજ, એક સેમ કોલેજમાં બીબીએ બીકોમ બંને સ્ટુડન્ટ્સ ત્યાં જાઉં. પછી અડધો કલાક બપોરે મળે, જે મારા નીઝ ને નેફ્યુ બંને છે એ છે, ઘરનું કામ છે, એ બધું કરી 4 વાગે પાછી જાઉં. અને પાછું એક પર્સનાલિટીનો બેચ. તો આવી રીતે હોય ને, બહારનું હોય તે અલગ. આઈ નો મેડમ ઇટ્સ અ ટફ જોબ. બધા કે તું થાકી નથી જતી, હવે તો તું મોટી સ્પીકર થઈ ગઈ, કેમ તું અલગ અલગ કોલેજમાં જશ? હું એક જ કહું કે હું બેઝ ક્લિયર કરું, મારે જવું છે. ઓકે. એટલે આ રીતે કરવું હોય તો થાય, પ્રાયોરિટી મેટર્સ. આટલું. યસ, પ્રાયોરિટી મેટર્સ. યસ. ટાઈમ નથી હોતો એવું છે જ નહીં. આપણે કઈ જગ્યાને, કઈ વસ્તુને પ્રાયોરિટી આપીએ છીએ એ હિસાબથી આપણો ટાઈમ મેનેજ થાય છે. અને તમે એને પરફેક્ટલી કહ્યું કે હું આટલી આટલી જગ્યાએ જાઉં છું બિકોઝ મારી પ્રાયોરિટી છે. યસ. ઓકે. તો આટલું બધું કરો છો, તો ફ્યુચરનો કોઈ ગોલ, પ્લાનિંગ તમે શેર કરશો? અ, હા શ્યોર મેમ. મારે જે તમને શેર કરવું છે એ છે, મારે એક પદ્મશ્રી એવોર્ડ લેવો છે. ઓકે. ઇટ માઇટ બી અ ડ્રીમ, બટ આ ડ્રીમ પાછળનું એક રીઝન છે કે પદ્મશ્રી કે પદ્મભૂષણ આપણે જ્યારે લેવો હોય ત્યારે આપણે આટલું સેલ્ફ લેસ થવું પડે તો એ અવોર્ડ સુધી પહોંચાય. તો મારામાં ઈગો, એટીટ્યુડ ને જેલસી ના આવી જાય મેડમ, એટલા માટે મારો એક આ ગોલ છે. અને જે આ રેપ કેસ ને બધું થાય છે મેડમ, તો એવા લોકો બી જે રેપ કેસ, રેપ ને બધું રિજિડ મેન્ટાલિટી ને છે, એવા લોકોને ક્યાંક મારે હીલ કરવા છે કે તમે આવું ના કરો. આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ. ઇટ્સ અ ટફ જોબ, પણ રોજ કે હનુમાન ચાલીસા કરું ને તો બી એવું કે હનુમાનજી તમારી શક્તિ થોડીક આપજો, તો હું આવા લોકો સાથે બી ડીલ કરી શકું. ઘણી વાર આ બાળક જેવું લાગે મેડમ, પણ બાળક બનીએ ને તો જ નવું શીખી શકીએ, અધરવાઇઝ તો ઠીક છે, આવડે છે તો બધા કરતા. યસ, વાત સાચી છે. તો એ જે તમે વાત કરી ને સ્પેસિફિક કે જે રેપ કેસ થાય છે અને એના જે ટાઈપના જે માણસો છે, તો એના માટે કોઈ ટાર્ગેટ કે કઈ રીતે એ લોકો સુધી પહોંચશો કે એવું એવું કંઈક વિચારેલું છે? હા એટલે બિકોઝ એમને ખબર નથી હોતી ને ક્યારે કોનું મગજ બગડે છે અને ક્યારે આ સિચ્યુએશન ને એ લોકોને ટેમ્પરરી જ થયેલું હોય છે. એ ખ્યાલ છે બધાને. એ લોકોને પોતાને બી ઘણી વખત અફસોસ થતો હોય છે.
તો એ ટાઈપના જે લોકો મોસ્ટલી મારા અનુભવ પ્રમાણે ટ્રોમામાંથી નીકળતા હોય છે Yes, yes. અને એના એ ટ્રોમાને હીલ કરવા પડતા હોય છે. તો તમે કંઈક એવું ટાર્ગેટ રાખેલું છે કે આ ઓડિયન્સ સુધી કઈ રીતે પહોંચશો? અ, મેડમ આપણે તો યુઝ્યુઅલી એમ ખબર નથી પડતી કે આવું ક્યારે વિચારી લેશે આવું કરવા માટે. હા. મેડમ એક એવું છે કે મેં ઇન્ટેન્શનલી જો કોર્પોરેટ ઓડિયન્સ વધારે રાખવાથી પૈસા મળશે, નો ડાઉટ, નામ મળશે, બધું મળશે. મારું ટાર્ગેટ ઓડિયન્સ છે ને યુથ છે. ઓકે. યુથ અને મારી પાસે લગભગ મેડમ પર ડે ના, હું જે આટલી કોલેજીસમાં જાઉં છું, પર ડે ના મારી પાસે 600 થી 700 છોકરાઓ ભણે છે. યસ. રાઈટ, અને બારે જાવ એ અલગ. તો હું મેડમ ત્યારથી જ, એ લોકોને ખબર બી ના હોય, હું એનું ગ્રુપ કાઉન્સેલિંગ કરી નાખું છું. ઓકે. એને હસતા હસતા એના મોઢામાંથી બધું જ કઢાવી લો. અને પછી મને ખબર પડે કે આ વ્યક્તિની મેન્ટાલિટી શું છે. એટલે આજે મારી સાથે એક ટીચર તરીકે નહીં, એક ફ્રેન્ડની જેમ રહી છે. તો એ મેડમ, મેં તો એટલું ફ્રીડમ કે એટલું તમે કયો ચાઈ કરીને આપેલું છે કે ઈ ખોટું બી કરે ને તો મને કઈ ને કરે, તો ઓકે. હું એને સીધા રસ્તે લઈ આવી શકીશ. મને બધા બહુ કે ઋષિકા બી પ્રોફેશનલ, છોકરાઓ સાથે આટલું બધું હસીને ના રહેવાય, સ્ટ્રિક્ટ થવાય. તો મારો એમ નોટ જસ્ટ બિંગ અ પ્રોફેસર, મારો એમ છે કે હું એના એક માયાજાળમાંથી બહાર કાઢું. અને મેડમ લિટરલી અત્યારે એવા કેટલા સ્ટુડન્ટ છે જેના મગજમાં એમ છે હું આ છોકરીને આમ કરી નાખીશ, હું આમ કરી નાખીશ, હું જીવવા નહીં દઉં. સો હું મેડમ એ રીઝન થી એક મેડમ છું તો એ રિસ્પેક્ટ બી રાખે એટલા માટે હું અત્યારે તો મેડમ મેં યુથ થી સ્ટાર્ટ કર્યું છે. પ્લસ મારા એવા ઘણા બધા કોન્ટેક્ટ જે થયા છે આ સ્પીકિંગ ફિલ્ડમાં આવવાથી. તો એ લોકો એનજીઓઝ બી ચલાવે છે, પોલીસમાં બી છે. સો એની સાથે બી વાતચીત કરું છું કે આવું કોઈ હોય ને. ઇવન મારા ફાધર હમણાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રેસિડેન્ટ બન્યા. તો એને બી મને કીધું કે જેલના કેદીઓને તારે આપવી છે ટ્રેનિંગ, એમ યુ માઇટ ગેટ ચાન્સ. આપણે શ્યોર નથી એ લોકો તને હા પાડે કે, બટ યુ હા. માઇટ ગેટ ચાન્સ, બટ આઈ વોન્ટ કે અહીંયા મને કરવું છે આગળ એક્સપ્લોર. તો અત્યારે તો મેડમ મેં યુથ થી સ્ટાર્ટ કર્યું છે કે અત્યારથી એનું બ્રેઇન વોશ સારા રસ્તે કરી નાખીશ ને તો એ ખોટા રસ્તે ઓછા જશે, જશે નહીં. હા. એ જ બેઝ છે. યુથને જો આ મળી જાય તો આગળની લાઈફ એમની બી બદલાય અને આ તમારો જે પર્પઝ છે એ બી થાય. ખરેખર બહુ સારી વાત છે કે આવો પર્પઝ લઈને તમે ચાલો છો અને આવા બહુ લોકોની જરૂર છે આપણી સોસાયટીમાં. અને બસ એમ તમારા મારા જેવા લોકો આવી રીતે ભેગા થઈને કંઈક કરીએ લોકો માટે. ખરેખર આનંદ કે જન્મ લીધો ને કંઈ કરીને ગયા છીએ એનો આનંદ થશે. થેન્ક યુ સો મચ. આ એક વાત તમે અહીંયા શેર કરી જેથી જે લોકો જોડાય સાંભળે તેમને પણ ખ્યાલ આવે. ખબર નથી ક્યાંથી ક્યાં કનેક્શન નીકળે, પણ તમારો ઇન્ટેન્શન હોય અને કોઈની એવી નીડ હોય તો મળી જાય કનેક્શન થઈ છે. જાય. યસ. ઓકે. બીજું લાઈફમાં એવું કંઈ લાગે છે કે તમને જ્યારે અઘરું લાગ્યું હોય, ડર પણ લાગ્યો હોય, બટ તમે એને બસ આમ કહે ને કે ફાઇટ આપીને નીકળી ગયા હો? અ, હા મેમ, ઘણી વખત આ ફિલ્ડમાં આવ્યા પછી મેડમ બહુ બધાની ધમકી પણ આવે કે અમે તને જીતવા નહીં દે, અથવા મેડમ દે વોન્ટ મી ટુ ટ્રેન ધ પીપલ લાઈક એ લોકો કે અમે કહીએ ને એટલું જ તારે બોલવાનું. અમે તને 50,000 આપીએ પણ તારે એટલું જ બોલવાનું. હું એમ ડર બી લાગે મેડમ. સમટાઈમ્સ બહુ પાવરફુલ લોકો હોય આજુબાજુ, બિંગ અ ગર્લ આપણે બધી સેફટીને જોતા હોય, પણ આમ પસીનો બી વળી જાય મેડમ. ઘણી વાર એવું થાય, અહીંયા પસીનો બી આવી જાય મને. પણ એમ થાય કે કૃષ્ણા કૃષ્ણા, મારી ભેગા તો ભગવાન છે, ભગવાનથી મોટું કોઈ નથી, એવું હું આવું નેચરલી બોલું. અને પછી મેડમ નીકળી જાવ તો આવું 2-3 જગ્યાથી મને કીધેલું પણ ખરા કે અમે તને જીતવા નહીં દે, અમે કઈ એવું જ તારે કરાવવાનું, અ, અમારી પાસે આ સત્તા છે, આ સત્તા છે. તો મેડમ ત્યાં ખબર નહીં હવે પાવર હોય કે એટીટ્યુડ કયો કે જે ભગવાને બોલાવ્યો, જે બી કહીએ, જે હું એવું કહેતી કે જે થાય ઈ કરી લે, હું જોઈ લઈશ, એમ કરીને મેડમ હું નીકળી ગઈ છું. પછી મને રિયલાઇઝ થયું કે એકવાર તમે સ્ટ્રોંગ થાવ ને, તમે ડરો ને ત્યાં જ ડર આવે. તો એ આવા 3-4 ઇન્સિડન્ટ થયા. સેમિનાર લેવાના આગલા દિવસે બી મને કીધેલું છે તું આ સેમિનાર લઈને તો બતાવો, અમે તો આમ ન જ કરવા દઈએ. બટ ભગવાનને હું પછી એક કહેવાય નાળિયેર માનતાનું મનમાં માની લેતી કે આ પ્રોપર થઈ જાય, મને કઈ નુકસાન ના કરે. તો કહેવાય કે આટલા બ્લેસિંગ્સ ભેગા છે ને મેડમ, તો કઈ કઈ અટકતું નથી એમ. અને 2-3 વાર એવું ખરાબ કોઈ ઇન્સિડન્ટ બી થયા હોય તો એમાંથી નીકળી જાય, નથી વાંધો આવતો. કેમ નીકળે છે મેડમ, મારી પાસે કોઈ જ આન્સર નથી. પણ મેં આવું રિસ્ક લીધેલા છે. આમ વટમાં મારા ફાધર બી બહુ ખીજાણા કે આવું નહીં કરવાનું, તારે તું છોકરી છો, તાર લગ્ન કરવાના છે, આવું બધું નડશે તને, આ તે. અમે તો પપ્પા કેટલોક ટાઈમ આપણે ડરીને રહેવાના. તો નાવ હી સેઝ કે આ મારો શેર છે.
અને મારા ટ્રેનિંગના કોચ એવું જ કે અમારી ગબ્બર છે કે ક્યાંય બી પહોંચી જશે. ગબ્બર અમુક વાર લાઈફમાં બનવું પડે છે. તમે તો કદાચ ઇનબિલ્ટ જ છો અને કદાચ જે લોકો ઈચ્છતા હોય પણ બની નહીં શકતા હોય તો તમને સાંભળીને કદાચ એ ટ્રાય તો કરશે કે ગબ્બર બની તો શકાય છે. ને એ તમે એકદમ પરફેક્ટ કહી. આપણે જ્યાં સુધી ડરીએ ત્યાં સુધી જ સામેવાળા ડરાવતા હોઈએ છે. જ્યારે આપણે ઇન્ટરનલી ડર કાઢી દઈએ તો સામેવાળા આપણને ડરાવી જ નથી શકતા. એમ એક બે વાર તો એવું બી ઇન્સિડન્ટ થયા છે કે પેલું હોય મારે રોજ એ જ રસ્તો હોય આવવા જવાનો બંને, અને બધી વસ્તુ ઘરમાં બી ના કીધી હોય આપણે, એ લોકોને ટેન્શન ના થાય એટલે, તો એમાંથી નીકળી જવાય છે. કોઈ નડતું વાંધો નથી આવતો એમ. કોઈ ફ્રેન્ડ્સ બચાવી લે, કોઈ વેલ વિશર્સ બચાવી લે, ઈ એમ કે અમારી દીકરી છે આને કઈ કહેવાનું નથી. સો ઇટ હેપન્સ, એમ ગ્રેજ્યુઅલી થઈ જાય છે. પણ એકવાર હિંમત કરી દઈએ ને તો ભગવાન સામે આપે છે. એનાથી ઉપર તો કઈ નથી ને, સામ દામ દંડ ભેદ એને બધું આવડતું હોય. પરફેક્ટ. હું આ રિલેટ કરી શકું છું. બાકી જેને અનુભવ નહીં કર્યો હોય તો નહીં ખ્યાલ આવે, પણ તમે એક વખત કરો તો 100% આ વસ્તુ થાય છે. કારણ કે મેં પણ તમારી જેમ આવી રીતે લાઈફમાં બહુ વાર કરેલું છે, તો આઈ કેન રિલેટ કે આ થઈ શકે છે, પોસિબલ છે. ઓકે. બીજું એક પૂછવું હતું, મેનિફેસ્ટેશન જે અત્યારે લોકો કરતા હોય છે. અમુક લોકોને એવું લાગે છે કે મેનિફેસ્ટેશન થાય છે એટલે આપણે ધારીએ તે આપણા તરફ એટ્રેક્ટ કરી શકીએ છીએ. તમે એમાં બિલીવ કરો છો? તમારી સાથે એવું કંઈ થયું, એવું એક્ઝામ્પલ શેર કરી શકો કે યસ તમે આ મેનિફેસ્ટ કર્યું ને તમને મળ્યું છે? મેડમ આ થાય છે 100 ને 110%. રીઝન કહું તમને. હું તમને ખાલી એક કહું કે જ્યારે અહીંયા અમારે પોરબંદરમાં લોજ હોટેલ છે, ત્યાંનો બેન્કવેટ મને પર્સનલી બહુ ગમતો હતો. નાની બે વાત ખાલી કહીશ, નાનકડી છે. તો એ બેન્કવેટ ગમતો હતો તો મને ત્યાં મારો વર્કશોપ ઓર્ગેનાઇઝ કરવો હતો. તો હું ત્યાં પૂછવા ગઈ તો એને કીધું 17,000 ભાડું છે. તો મેં કીધું કોઈ 2-3 કલાક માટે 17,000 હું તમને કઈ રીતે આપી શકું એમ. અને મારું ત્યારે તો મને ઇનિશિયલ સ્ટેજ હતું, એટલું બધું અર્નિંગ બી નતું. તો પછી જસ્ટ હું વિચારતી ગઈ કે એક દિવસ એટલે આમ અંદરથી એવું બોલાઈ ગયું મારાથી, મનમાં જેમ કે એકવાર તો જો ને હું લોર્ડ્સમાં સેમિનાર કરું ને 600-700 લોકો આખું તમારું જો ને આમ એકદમ જ ક્રાઉડ મને અહીંયા બ્લેઝર પહેરીને બોલીશ એમ. અને હું એક કંપનીમાં કામ કરતી હતી મેડમ, એને ત્યાં જ ઓર્ગેનાઇઝ કર્યો અને લિટરલી 550 ઉપર લોકો હતા. So it was there. પછી એક એવું બી મેનિફેસ્ટ કર્યું હતું, અમે કોઈના લગ્નમાં ગયા હતા, ત્યાં બી મેડમ સરસ મજાનું રેડ કાર્પેટ પાથરેલું હતું, એન્ટ્રી સરસ મજાની થઈ. તો મેં મમ્મીને એવું કીધું, મેં તો મમ્મી અહીંયા આપણે આ મતલબ આવી રીતનો કોઈ મોટો હોલ હોય, આવું રેડ કાર્પેટ હોય ને હું આવું ને પાછળથી ગીત વાગે તો કર હર મેદાન ફતેહ, મેં કીધું મારે એવી એન્ટ્રી લેવી છે. સૌ સોંગ ગયો મેડમ, ત્યાં સુધી મારું વિઝ્યુઅલાઇઝેશન કે મને કર હર મેદાન ફતેહ. પછી વિસનગર હું એક કોર્પોરેટ ટ્રેનિંગમાં ગઈ અને ત્યાં મને એવું કીધું કે मैडम आप बाहर खड़ी रहना, हम जब आपका नाम अनाउंस करें तभी आप एंट्री लेना, क्योंकि यहाँ पे 350 लोग. आई वॉज लाइक હા ઠીક છે હશે. અને મેડમ મારી એન્ટ્રી થઈ, મેં હોલ નતો જોયો મેડમ, સેમ રેડ કાર્પેટ, ઈ જ ગીત કર હર મેદાન ફતેહ. મને આજે રૂવાટા ઉભા થઈ ગયા. બટ લિટરલી મેડમ ઇટ હેપન્સ. પણ આમાં મેડમ એક જે લોકો મિસ્ટેક કરે છે, જેને મેનિફેસ્ટ નથી થતું, એ છે ડાઉટલેસ થિયરી. એ ફોલો નથી કરતા, યસ. ડાઉટ કર્યા નહીં થાય તો. પણ હવે ઉપરની એનર્જી સાથે તમે ડાઉટ ન કરી શકો. ડાઉટ કાઢી નાખશે ને તો થશે. 100% શ્રદ્ધા, 100% બિલીફ સાથે થાય ને થાય. બસ પણ ક્યાંક આપણે ડાઉટ કરી દેતા હોય તો રિઝલ્ટ ઈ નથી મેડમ મળતો. જેટલું પહોંચ્યા હોય ને એ બી ભાંગી જશે. યસ. પૂછવા પાછળનું બસ રીઝન એ જ હતું કે હવામાં વાતો નથી, મેનિફેસ્ટેશન પોસિબલ છે. અને એટલે જ ખાસ પૂછ્યું, અને તમે આટલી બધી વસ્તુ અચીવ કરેલી છે એટલે જ તમને ખાસ પૂછ્યું ઈ કે મેડમ તમે એનું નથી કાંઈ બેકગ્રાઉન્ડ નથી કઈ જ. મારું તો ટ્રેનર ફિલ્ડમાં કોઈ છે બી હમ, નહીં, બટ સ્ટીલ ઇટ હેપન્ડ. હમ, હજી yeah, ભગવાન કરે છે ધીરે ધીરે. કરે છે. યસ. પણ કોઈને કદાચ મેનિફેસ્ટેશન વર્ડ પણ નહીં ખબર હોય તો પણ એ વસ્તુ તો થાય જ છે. છે હા હા. અને હવે જ્યારે તમે કંઈક એકચ્યુઅલી મેળવવા માંગતા હો તો એ જે એનર્જી છે એનો યુઝ કરી શકો. અને એ આ એક્ઝામ્પલ સાંભળેલા હશે તો એ લોકોને ખ્યાલ આવશે કે આપણે 100% શ્રદ્ધા રાખીને કરીશું તો મળશે. અને તમે વાત શેર પણ કરી. બસ તો ખૂબ સરસ જર્ની તમારી શેર કરેલી છે, ઘણું બધું અચીવ કરેલું છે. અને લાસ્ટમાં એક પર્સનલ ક્વેશ્ચન પૂછવાની ઈચ્છા થાય છે, ઇફ યુ અલાવ. ઓકે. તો લગ્ન કરવાની કોઈ પ્લાનિંગ કરેલું છે? તમે આ બધા પ્લાનિંગ તો કરેલા છે. હા એ મેમ, મારે કોઈ કઈ અફેર કે કશું છે નહીં, જસ્ટ શોધે છે ફાધર મધર. ઓકે. જ્યારે હશે ત્યારે લખાઈ જશે. માય ફાધર ઇઝ વેરી મચ
ફાધર મધર કે આખા ઘરના બધા લોકો દે આર વેરી હેપી કે તને જે ઠીક લાગે એ કર. તું ઘરે તો નથી લાઈક સેવા કરે છે ને લોકોની આ, તો તને કોઈ ગમે તો તું કેજે, અથવા વી આર ઓકે. સર્ચિંગ ફોર યુ, એટલે જ્યારે જે રીતે થશે ત્યારે. ઓકે, બસ. હા, એટલે ઘણી વખત કેવું છે કે લોકો પોતાના મિશન પાછળ એવી રીતે હોય છે, તો એ લોકોની ઈચ્છા હોય કે હું મારી રીતે બસ સિંગલ લઈશ, અને એટલા માટે જ ખાસ પૂછ્યું કે તમારા મિશન સાથે તમારું ના લગ્ન એવું તો લાઈફની બી નથી મેડમ, જગ્યા છે કે નહીં? હા હા, ઈ જ્યારે હશે ત્યારે એવું છે અત્યારે. ઓકે, ફાઇન. હા, એટલે એ તો ઓબ્વિયસ છે કે બધી જ વસ્તુનો એક ટાઈમ હોય છે, એના ટાઈમે જ થાય છે. બટ બધું જ મેનેજ કરવાની ઈચ્છા તો છે ને, મેઇન વસ્તુ એ છે. રાઈટ, હા. કે આપણી ચેનલ પર હાઉસવાઈફ આવે છે અને એ લોકો પોતાની જે સ્ટોરી કહેતા હોય છે, એ લોકોની સ્ટોરી આખી અલગ જ ટાઈપની હોય. અને હા બરાબર? મને તો એ લોકોને પણ એક ખ્યાલ આવે કે એવું નથી કે ખાલી આ જ કરીએ છીએ. તમે ફ્યુચરમાં લગ્ન કરીને એ લાઈફ પણ કરવાના છો ને એને અત્યારે આ બેલેન્સ કરો છો, તો એ પણ બેલેન્સ કરશો. અને એ ઈચ્છા છે. તો એક રિલેટ કરી શકે જે લોકો કે ભાઈ ખાલી હાઉસવાઈફની પોતાની એક જે જર્ની હોય છે જેમાં બહુ બધું કરતા છે એવું નથી હોતું. એક સિંગલ લેડી પણ કેટલું બધું કરે છે, અને એ જ જ્યારે એક હાઉસ મેનેજ કરશે ત્યારે આ બધી વસ્તુને કઈ રીતે બેલેન્સ કરશે. ઈ મેમ મેં પહેલેથી જ મારી જાતને ટ્રેન પણ એવી રીતે કરી છે કે અત્યારે તો આપણે જેટલું કરીએ છીએ એટલું ના કરી શકીએ, મે બી સ્ટાર્ટિંગ ફેઝ હોય કે જે બી હોય તે, તો હા. થોડું ઓછું બી થઈ જાય, પણ આઈ હેવ લાઈક કેવાય ને, મેં ઢાળ્યું છે જ મારી જાતને એ રીતના, એટલે જ હું મેડમ ઘરનું બી એ રીતે કરું કે હાથમાંથી કાંઈ ના જાય, હા. એવરીથિંગ શુડ બી ઇન અ બેલેન્સ્ડ વે, કે અલાઈન હા. રહે બધું સાથે. એટલે મારી યસ. જાતને ટ્રેન બી એ જ રીતે કરી છે કે તને ક્યાંયથી તકલીફ ના પડવી જોઈએ કે ખાલી આજ કર્યું છે તો ઘરનું અઘરું લાગે, એવું ના થાય. એવું નહીં. હા, પછી અઘરું નહીં લાગે. હમ. એટલે જ તમે ઘરકામ પણ બહુ સારી રીતે કરી રહ્યા છો, અને બાકીના પોતાના બધા સપનાઓ પણ સારી રીતે પૂરા કરી રહ્યા છો. શું કહું વધારે, તો બસ મને પોતાને તમારી સાથે વાત કરીને એટલું બધું સારું લાગે છે, એક મોટિવેશન મળે છે કે આટલું બધું કરી શકતા હોય. ચાલો, મારો કોઈક જગ્યા પર કોઈ એરિયા પર હું કંઈ નથી કરી શકતી, તો હું પણ સ્ટાર્ટ કરી દઉં. તમને સાંભળીને મોટિવેશન મને પોતાને મળી રહ્યું છે. તો થેન્ક યુ શેર કર્યું એના માટે. અને એટ ધ એન્ડ તમે તમારા તરફથી આપણા વ્યુઅર્સને કંઈ કહેવા માંગતા હો, તો કોઈ એવો મેસેજ કે તમારી લાઈફની એવી કોઈ લર્નિંગ કે જે તમે શેર કરવા માંગતા હો વ્યુઅર્સ માટે. સૌથી પહેલા તો વ્યુઅર્સ, થેન્ક યુ સો મચ, તમે આટલે સુધી મારો એપિસોડ સાંભળશો. અને આગળ હું તમને એટલું કહીશ કે જસ્ટ પોતા ઉપર ટ્રસ્ટ રાખજો, અને કોઈ પણ ઉપર ડિપેન્ડન્સી નહીં રાખતા, કારણ કે કહેવાય ને કે આશાથી જ નિરાશા આવે. તો બેટર આપણે આપણાથી જ આશા રાખીએ, પોતાનાથી જ રાખીએ, પોતા ઉપર જ બિલીફ રાખીએ, અને એટલું સ્ટ્રોંગ પોતાની જાતને બનાવી દઈએ કે કોઈ આપણે કઈ હેરાન બી ના કરી જાય લાઈફમાં. ફિમેલ્સ, આપણું જે શીટ ઓફ ગ્રુપ છે આખું, ફિમેલ્સ આપણા રિલેટેડ છે, તો આપણે હારવાનું નથી. આપણે તો ધારીએ તો દુર્ગામાં બી બની શકીએ અને કાળીમાં બી બની શકીએ. તો બધો પાવર્સ આપણી અંદર જ છે, અને બધા જ જે પણ મેલ ફિમેલ જે બી આ જોશો એપિસોડ, પ્લીઝ હિંમત ક્યારે બી ના હારતા. ભગવાન એક ચપટી વગાડે છે તો દુનિયા બદલાઈ જાય છે. બધું થઈ યસ. શકશે, એવરીથિંગ ઇઝ પોસિબલ. બસ મેમ આટલું કરી દે. થેન્ક યુ સો મચ આ મેસેજ આપવા માટે બી. એક પોઈન્ટ રહી ગયો, તમે જ્યાં વાત કરતા તેમાંથી મને યાદ આવ્યું. તમે મને કંઈ વાત કરેલી હતી કે તમારી સાથે એવું ઇન્સિડન્ટ થયેલું હતું કે તમારી જીભમાં તકલીફ થયેલી હતી. હું લાસ્ટ પર બી આ પાછું એટલા માટે પૂછું છું કેમ કે લોકોને ખ્યાલ આવે કે શું તમારી લાઈફમાં સિચ્યુએશન હતી ને અત્યારે તમે શું અચીવ કરેલું છે. તો પ્લીઝ એ ઇન્સિડન્ટ તમે શેર કરી દો. શ્યોર મેમ. મેમ હું જ્યારે ઓલમોસ્ટ થર્ડ સ્ટાન્ડર્ડમાં હતી, તો આપણે નાના હોય એટલે બધા બચ્ચાઓને તેડીને રમાડતા હોય, તો મારા માસીના ઘરે અમે જમવા ગયા, તો ત્યાં કટલેસ બનાવી હતી ને હું ડાઇનિંગ ટેબલ ઉપર મને બેસીને મારા બધા રિલેટિવ્સ રમાડતા હતા કે કટલેસ ખવડાવતા હતા. તો મેં મારા રિલેટિવને કીધું રસોડામાં જઈને હજી ભૂખ લાગી છે, તો એ મારા માટે ખાવાનું લેવા ગયા. એટલી વારમાં હું પડી ગઈ, લપસીને ટેબલ ઉપરથી પડી ગઈ, ડાઇનિંગ ટેબલ. તો મારા બે દાંતની વચ્ચે મારી જીભ આવી ગઈ ને આમ કરું તો બધાને એમ કે મારો દાંત પડી ગયો હશે, જે નાના હોય તો હલતા હોય દાંત, તો દાંત પડી ગયો હશે. તો મમ્મી કે મોઢું ખોલ, જીભ ખોલ્યું તો જીભ લટકે, આટલી જ અડી, આટલી જ અડી, હજી બી સ્ટીચીસના ડાઘ છે. તો ફેમિલી ડોક્ટર પાસે ભાગીને ગયા, તો કે મારું કામ નથી, સર્જન પાસે લઈ જાઓ. સર્જરી કે કરવી પડશે, તો કે સર્જરી થઈ જશે, જીભ સંધાઈ જશે, પણ બોલશે કે નહીં તે તોતડું બોલશે, વી કેનોટ ગેરંટી યુ ધ સેમ. એટલે મેં કીધું
હવે મતલબ હું મેડમ બધું જ સાંભળતી હતી, પણ આ પગની પ્રોબ્લેમના હિસાબે એટલી બધી સ્ટ્રોંગ દવાખાનાથી થઈ ગઈ હતી કે એમ બીક નથી. આઈ વોઝ જસ્ટ દુખતું હતું એટલે આઈ વોઝ ઇન ટીયર્સ એમ. પછી બધાએ કીધું જે થવું એ થાય. મારી સામે મને યાદ છે ઓપરેશન થયું ત્યારે આઈ કુડ ફીલ દેટ દુખાવો પણ. આમ ખોટું કર્યું હતું બટ હવે તો બી સ્ટીલ મને એવું ફીલ થતું. ને મેડમ પતી ગયું ઓપરેશન, જીભ સરખી થઈ ગઈ, 6 મહિના સુધી મ્યુટ હતી. અને ખાવાની બી મનાઈ, આમ ઉપરથી જ્યુસ કે લિક્વિડ કે આપતા હતા. અને બહુ ડેન્જરસ લાઈફ હતી. ને મને એમ કે હું તોતડું બોલીશ, તો લિટરલી અમુક વર્ડ્સ ર લ એ રીતે પ્રોનાઉન્સ જ નથી, સ નતું બોલાતો. પછી મેં કીધું કે પ્રોબ્લેમ અહીંયા છે. મારા દાદાએ શીખવાડેલું કે પ્રોબ્લેમ મગજમાં હોય, પગમાં ન હોય કે જીભમાં ના હોય. તો એ જ શબ્દ ના બોલાય ને હું ઓલા આપણે 10 વાર લખવાનું હોમવર્ક દે ને 10 વાર બોલતી. એમાંથી મેડમ હું બહાર નીકળી તો બધા જ મારા શબ્દો બી ચોખ્ખા થઈ ગયા. અને મેજિક જ છે કે હું આજે સ્પીકર છું એવી રીતે. એટલે તમારે કોઈ થેરાપી લેવી પડી, કોઈ થેરાપી, સ્પીચ થેરાપી કેવી મેમ હેલ્પ લીધી ત્યારે કે જાતે કઈ જ? જ નહોતું પોરબંદરમાં, કઈ જ નહીં. ખાલી મને લોકો બોલાવતા ઘરના, વધારે વાતું કર, વધારે વાતું કર, એવું જ. હા. અને પણ કેવું આવી સ્પીચ થેરાપી કે કોઈ કઈ સમજ જ નથી અહીંયા. બધાને એમ કે મારી છોકરીને આવું છે, પ્રોબ્લેમ રહી જશે આ તે, પણ દે યુઝ ટુ ટેલ મી તું વાતો કર, હજી વાતો કર. કારણ કે અમુક શબ્દ બી મેડમ મને યાદ છે. હું કુતિયાણા, મારા કાકી કુતિયાણાના છે, તો કુતિયાણાની બદલે હું તુતિયાણા બોલતી, બીકોઝ ક બોલતા જ ના આવડતું. એવું હા, થઈ ગયું હતું. દેન આઈ સ્ટાર્ટેડ ધરાર બોલાવતા ઘરમાં મને બધા. અને પછી મને એમ થયું આ તો હું બોલું છું તો ચોખ્ખું થાય છે. ને હા. ઓકે, એટલે જાતે જ સ્પીચ થેરાપી થઈ ગઈ. એ લોકો બી એ જ એમાં કરાવતા હોય છે, બીજું કંઈ જ નથી હોતું. એટલે અને મેડમ તમે પોરબંદરમાં કઈ સમજ જ નથી કે આવું બી હશે કઈ સ્પીચ. આવું કંઈ હશે ને, એ કદાચ બહુ વર્ષો પહેલા એ બધું બહુ ઓછું હતું. હવે ઘણું અવેલેબલ થતું થયું છે, પણ ત્યારે એટલું નહીં હતું. પણ તમે આ બધી જ વસ્તુ કરીને નીકળી ગયા છો, અને એટલે જ મેં પાછું પૂછ્યું કે જે લોકો અટકતા એમને ખ્યાલ આવે કે બસ ટ્રાય કરતા રહો. આપણે જે ધારીએ તે કરી શકીએ છીએ, અને એનું બેસ્ટ તમે એક્ઝામ્પલ. મોટિવેશન નું જે વાત કરી ને, મને મેડમ એક સ્પીચ કોમ્પિટિશનમાં, એક સોરી ઇન્ટરપ્ટ કર્યું મેમ, હા. એક સ્પીચ કોમ્પિટિશનમાં એઝ અ જજ મને બોલાવી હતી. તો મેડમ ત્યાં કેવું થયું કે એક છોકરો હતો, એનો ફર્સ્ટ રેન્ક આવ્યો. તો હું બારે આપણું કમ્પ્લીટ થઈ ગયું પછી હું નીકળતી હતી. અને એ છોકરો મને પગે લાગવા આવ્યો. એ કે મેડમ મને યાદ છે તમે, હું કોણ છું મને ખબર. તો મેં કીધું આમ બધાના નામ તો યાદ ના હોય. મેં કીધું બેટા મને તારું ફેસ જાણીતું લાગે છે પણ હું ઓળખતી નથી. તો કે તમે એકવાર અમારી ગામડાની સ્કૂલમાં આવ્યા હતા, હું નાનો હતો ત્યારે. મેં કીધું હા આવી હતી ને. તો કે તમારે પાછું ડ્રેસ પણ યાદ, કે તમે પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો. મેં કીધું હા. તો કે તમે તમારી જીભ કપાઈ ગઈ એની સ્ટોરી શેર કરી હતી ને. મેં કીધું હા. તો કે મેડમ હું હકલાતો હતો બોલવામાં. અને મેડમ મેં તમને સાંભળીને હકલાવાની બોલવાની પ્રેક્ટિસ કરી, મારા ફ્રેન્ડે મસ્તી ઉડાડી. પણ આજે તમારા જાતે ફર્સ્ટ રેન્ક. તો મેડમ આમ તમે માની ના શકો કે મેડમ એક ભગવાન એવું કનેક્શન કરાવી દે ને, આમ ખબર નહીં શું એક્સપ્રેસ ના કરી એટલે યસ, એટલા માટે જ આ શેર કરવું જરૂરી છે કે તમે આજે બોલો છો અને ખબર નથી. જેમ તમે પોતાનું એક્ઝામ્પલ આપ્યું કે એ છોકરાએ કેટલું સિરિયસલી લીધું અને પોતાના પર કામ કર્યું. ને આજે આજે રીતે તમારી સ્ટોરી સાંભળીને આ વિડીયો જ્યારે પણ જેટલા લોકો સુધી પહોંચે, ખબર નથી કોને ટચ થશે અને કોણ માણસ પોતાના પર કામ કરશે. અને ફરીથી આવી જ રીતે તમને કશે મળશે અને કહેશે, ત્યારે આમ કેટલું અંદરથી જે સંતોષ થાય કે યસ આપણે કંઈક કોઈ માટે કરી ગયા, તેની મજા જ અલગ હોય છે. કે થેન્ક યુ સો મચ. જેટલું થેન્ક યુ કહો એટલું ઓછું છે. બટ બસ એક ગ્રેટિટ્યુડ સ્ટેજ ફીલ કેવું કરું શેર છું. કર્યું. હા, કંઈક બોલો તમે છો. મને મેડમ આમ એક ઓપોર્ચ્યુનિટી, સ્ટેજ આપો છો બધાને, તો દેટ ઇઝ અ બિગ થિંગ. આજે જમાનામાં આટલું કોઈ કરતું બી નથી. સો થેન્ક યુ મેમ. હું તો સાવ અનનોન હતી. આપણે મળ્યા એના બી 3-4 દિવસ જ આમ ગ્રુપમાં બી હા, એડ થયા હતા, બટ સ્ટીલ હા. થેન્ક યુ વેરી મચ. બસ પોતાને બસ સંતોષ થાય છે કે મેં સારું થયું કે આ કામ સ્ટાર્ટ કર્યું. અલગ અલગ લોકો આવે છે, જોડાઈ રહ્યા છે અને પોતાની સ્ટોરી શેર કરી રહ્યા છે. બસ તમે પણ તમારી લાઈફમાં ખૂબ જ આગળ વધો એવા બેસ્ટ વિસીસ, તમારા દરેક સપનાઓ પૂરા થાય એવા બેસ્ટ વિસીસ. અને આપણા જે વ્યુઅર્સ છે એમના તરફથી પણ બેસ્ટ વિસીસ ડેફિનેટલી જ્યારે જોશે ત્યારે બેસ્ટ વિસીસ આપશે. બટ હું એડવાન્સમાં કહું છું આ રીતે આગળ વધતા રહો, લોકોની હેલ્પ કરતા રહો. અને જે લોકો આ પોડકાસ્ટ જોઈએ છે એમને કહીશ કે બસ તમે પણ આવી કોઈ સ્ટોરી હોય તમારી પાસે અને અહીંયા આવવા માંગતા હોય તો બસ આગળ વધો, રજિસ્ટ્રેશન કરાવો, પોડકાસ્ટમાં આવો એઝ અ ગેસ્ટ.
તમારી આસપાસ કોઈ એવા લોકો હોય તો એમના વિડીયો શેર કરજો, જેમને સાંભળીને કદાચ કોઈક લર્નિંગ, કંઈક મોટિવેશન મળી શકતું હોય. અને બીજું કોઈ પણ જો પાર્ટિસિપેટ કરવા માગતું હોય તો એમને ડેફિનેટલી શેર કરજો, આપણી ચેનલ વિશે વાત કરજો. અને બસ આવો, જોડાઓ, આ જ રીતે એકબીજાની આંગળી પકડીને, એકબીજાનો હાથ પકડીને આગળ વધીએ, એ જ પર્પઝ છે. સો થેન્ક યુ સો મચ અહીંયા સુધી સાંભળવા માટે, જોવા માટે. અને જો ગમ્યું હોય તો લાઈક 100% કરજો. ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી ગુડ બાય. ગુડ બાય રુસિકાબેન. બાય.